આજની ધર્મ કથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આખી પાઠ પરંપરાની અંદર જે ઘણા બધા પ્રભાવક આચાર્ય ભગવંતો થયા, એમાંના એકમાત્ર એવા આચાર્ય ભગવંત કે જેમને કલિકાલના સર્વજ્ઞનું બિરુદ મળ્યું. સર્વજ્ઞ એટલે જે બધા જ એંગલથી બધું જ જાણી શકે. અલબત્ત એવું ચોક્કસ કહી શકાય કે સાહેબમાં સર્વજ્ઞતા નથી જ પ્રગટી, કારણ કે છદ્મસ્ત હતા ને કેવળ જ્ઞાન તો આમ પણ થવાનું ન હતું. પણ આ ઉપમા એટલા માટે આપવામાં આવી કે એવું લાગતું હતું એ સમયના મહાત્માઓને, રાજાને, કે અત્યારના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની જે શ્રેષ્ઠતમ સમજણ સાહેબમાં પ્રગટી છે અને એના કારણે તેઓ જે નિર્ણય લે છે, ઇટ ઇઝ ઇક્વિવલન્ટ ટુ સર્વજ્ઞપણા. એટલે એમણે કલિકાલ સર્વજ્ઞની ઉપમા પૂજ્યશ્રીને આપી હતી. આવા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ જયસિંહ સાથેના એમના ઘણા બધા પ્રસંગો આપણે 2-3 દિવસથી જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે સિદ્ધરાજ જયસિંહને પાછલી ઉંમરમાં, જ્યારે હવે નિવૃત્તિનો સમય છે અને બહુ જ થોડો સમય જીવનનો બાકી છે, એવા સમયે એમને પ્રશ્ન થાય છે કે મોક્ષનો ખરો સાચો માર્ગ શું છે, મોક્ષ પ્રાપ્તિનો. આપણે ત્યાં કોઈ પણ ધર્મ હોય, હિન્દુ ધર્મના આસ્તિકતાવાળા કોઈ પણ ધર્મો, આ બધાનો અંતિમ ગોલ મોક્ષ છે. આત્મવાદી ધર્મોને મોક્ષની પ્રાપ્તિનો અભિલાષ બધાને હોય. એવું બની શકે કે મોક્ષ પ્રાપ્તિના રસ્તાઓ અલગ અલગ હોય, પણ લક્ષ્ય આત્મવાદી જેટલા પણ ધર્મો છે કે જેઓ આત્માને માને છે, આત્માના અસ્તિત્વને સ્વીકારે છે, એ બધાનું લક્ષ્ય મોક્ષ છે. અનાત્મવાદી ધર્મો જેમ કે ઇસ્લામ, જેમ કે ક્રિશ્ચિયાનિટી, આ 2 ધર્મો એવા છે કે જે લોકો આત્માના અસ્તિત્વને સ્વીકારતા જ નથી. ધેર ઇઝ નો સોલ. અને જો છે તો એ ક્યારે પણ પરિભ્રમણ નથી કરતો. આ જન્મ્યો અને પૂરું થઈ ગયું, પછી બીજો જન્મ નહીં લે. પુનર્જન્મમાં આ લોકો નથી માનતા. એટલે અનાત્મવાદી ધર્મો તરફ તો આપણું સખત અને સતત દુર્લક્ષ રહેવું જ જોઈએ, કારણ કે આત્મવાદી ધર્મોમાં તો હરીફરીને પણ જીવ આગળ વધી અને ક્યાંક ને ક્યાંક મૂળ પાયાને પામી શકશે. પણ જો એકવાર અનાત્મવાદીઓના સકંજામાં સપડાઈ ગયો જીવ, તો હવે એ ક્યારે પણ પોતાના આત્મવાદીપણાને પામી જ નહીં શકે. અને જેના પાયામાં આત્મવાદ નથી, એવી ઇમારતની અંદર ગમે તેટલી તપશ્ચર્યા થાય અથવા સાધુપણું પણ આવે તો પણ એ અર્થ વગરનું છે, કારણ કે આત્મવાદ એ મોક્ષ માર્ગનો પાયો છે. એટલે સિદ્ધહેમ, વ્યાકરણ આદિ જે જબરદસ્ત રચનાઓ કલિકાલ સર્વજ્ઞ દ્વારા થઈ, એ પછીથી હવે સિદ્ધરાજ જયસિંહને એમ જ લાગે છે કે મારા પ્રશ્નનો સાચો જવાબ જો કોઈ ખરેખર આપી શકશે તો એ પૂજ્યશ્રી જ હશે. અને પૂજ્યશ્રીને એમણે પૂછ્યું અને પૂજ્યશ્રી એક નાનકડું કથાનક જણાવ્યું આ મોક્ષ માર્ગ સમજાવવા માટેનું. કથાનક એવી રીતે છે કે એક વ્યાપારી હતો, એણે પોતાની સ્ત્રીનો ત્યાગ કર્યો. માનસિક રીતે એની સાથે સેટિસ્ફાઈ નહોતો, એટલે એણે ત્યાગ કર્યો અને પોતાની જેટલી પણ ધન દોલત હતી, મિલકત હતી, એ બધું એણે ગણિકાને આપી દીધું. એ સ્ત્રીને એમ થયું કે મારે ગમે તેમ કરીને મારા પતિનો પ્રેમ સંપાદન કરવો પડશે, પાછો પામવો જ પડશે. એટલે એણે ઘણા બધા પ્રયત્નો મેળવવાના શરૂ કર્યા કે હું ગમે તેમ કરીને મારા પતિને પાછો મેળવું. એટલે એણે એ પોતાનો હેતુ પાર પાડવા માટે બીજું તો કંઈ સૂઝ્યું ને, એટલે એને એમ થયું કે અત્યારે આ ઔષધિઓ અને જડીબુટ્ટીઓ ઘણી બધી મળે છે, તો એમાંની કોઈક એક જડીબુટ્ટી હું શોધું અને એ જડીબુટ્ટીમાંથી જ હું મારા પતિને પાછો મેળવવા માટેનો પ્રયાસ સફળ કરું. એવામાં એને એક ગૌડ નામનો વ્યક્તિ મળી ગયો કે જે જાણકાર હતો ઔષધિઓનો. એની પાસે જઈને એણે આખી વસ્તુ કીધી કે ઘટના આવી રીતે થઈ છે ને મારો પતિ મારાથી રિસાયેલો છે, હું મારા પતિને પાછો મેળવી શકું એવી કોઈ જડીબુટ્ટી હોય તો આપ. એટલે એણે એક જડીબુટ્ટી આપીને કહ્યું કે લે આ દવા લઈ જા, આ દવાના ભક્ષણથી તારો પતિ લગામથી બંધાઈ જશે. સ્ત્રીને આ શબ્દ બહુ જામી ગયો. કોઈ પણ સ્ત્રીને આ શબ્દ જામે જ કે મારો પતિ લગામથી બંધાઈ જાય. એટલે એ ફ્રેઝની જેમ સમજીને એણે નક્કી કર્યું કે મારો પતિ મારા કંટ્રોલમાં રહેશે.
એટલે એણે ધણીના ભોજનની અંદર આ દવા મેળવી દીધી. જેવું આ દવાનું ભક્ષણ થયું ભોજન દ્વારા, એવું તરત જ એક રિઝલ્ટ આવ્યું કે એનો પતિ જે હતો એ બળદની અંદર કન્વર્ટ થઈ ગયો. હવે ઓલીને યાદ આવી વાત કે ઓલાનો વાંક નથી, એણે તો કીધું જ હતું કે તારો પતિ લગામથી બંધાઈ જશે. હવે આ બળદ છે એ લગામથી બંધાઈ જ જવાનો છે, પણ મેં કંઈ બળદ બનાવવા માટે થોડી એને દવા આપી હતી. એટલે હવે માથું કૂટે છે કે મેં આ શું કરી લીધું. મારે એને સમજવું જોઈતું હતું, એને પૂછવું જોઈતું હતું કે તું બોલે છે એ ફ્રેઝ છે કે હકીકત છે, અને આ તો એકચ્યુઅલી હકીકત નીકળી. એટલે હવે આને બહુ પારાવાર પસ્તાવો થાય છે. એટલે બધા આગળ પાછળવાળા લોકો એને ઠપકો દેવા લાગ્યા કે ત્યાં શું કરી લીધું. અને આને પણ થયું કે આ તો અણધાર્યું પરિણામ આવી ગયું, મેં તો વિચાર્યું પણ નહોતું. હવે રોજ એ આ બળદને લઈને જંગલમાં ચરાવવા જાય અને એને છૂટ્ટો મૂકીને પોતે રોજ રડે કે મેં આ શું કરી લીધું. રોજ એનું આ રુદન વ્યથા આ એનો નિત્યક્રમ બની ગયો. એવામાં એક દિવસ શંકર અને પાર્વતી ત્યાંથી આકાશ માર્ગે નીકળતા હતા. એમણે આ સ્ત્રીને રડતી જોઈ અને પાર્વતીને પૂછ્યું કે આ સ્ત્રી કેમ રડે છે. પાર્વતીજીએ શંકરને પૂછ્યું એનું દુઃખનું કારણ શું છે. એટલે શંકરે આખી હકીકત સંભળાવી કે આવું આવું આ પોતે કર્યું છે. અને વધુમાં એમણે કીધું પણ ખરું કે જો આ પર્ટિક્યુલર આ જે ઝાડ છે આવું, એ ઝાડ પાસે અમુક ઔષધિઓ ઉગેલી છે. જો એ ઔષધિઓ ખવડાવવામાં આવે ને તો આ બળદ પોતાનું મૂળ રૂપ પામી જશે. એટલે એમણે બીજી કોઈ ડિટેલિંગ ના આપી કે આ ઔષધિનું નામ શું છે ને આ શું છે તે છે, પણ એમણે ખાલી કહી દીધું. આ બધી વાત આ સ્ત્રીએ સાંભળી. શંકર અને પાર્વતી બોલે છે એટલે શ્રદ્ધા તો કેવી બેસી જાય. એટલે તરત જ એ ભાગી અને એ જે ઝાડ કીધું હતું વર્ણનમાં, એ વર્ણન કરેલા ઝાડની નીચેથી જેટલી પણ વનસ્પતિ હતી બધી ચૂંટી લીધી અને એનું નિરણ કરી અને બળદને ખવડાવ્યું. જેવી પર્ટિક્યુલર ઔષધિ, એ બધી ઔષધિમાંની જે એક પર્ટિક્યુલર ઔષધિ એ જે શંકરે કીધું હતું એ બળદના પેટમાં ગઈ, એવું તરત જ એ પુરુષ થઈ ગયો. આ વાર્તા સમજાવી અને વાર્તા સંભળાવી અને એમણે સિદ્ધરાજને કીધું કે જુઓ, અજ્ઞાત એવી ઔષધિ કે જેના વિશે આ સ્ત્રીને કોઈ જ્ઞાન જ નથી, પછી એ પેલો ઓલા ગૌડે આપેલી ઔષધિ હોય કે શંકરે કીધેલી ઔષધિ હોય, પણ શંકરે કીધેલી ઔષધિની અંદર એની વ્યાધિને હરવાનો ગુણ હતો. તો એની કોઈ જાણકારી ન હોવા છતાં પણ એ ઔષધિએ એનું કામ કરી લીધું. એટલે એનો અર્થ એ કાઢાય સિદ્ધરાજ કે કોઈ પણ ધર્મ અને કોઈ પણ ધર્મ ક્રિયા એના વિશે કદાચ આપણને જાણકારી ન હોય. કે હું શૈવ ધર્મી છું સપોઝ, અને મને જૈન ધર્મ વિશે કોઈ જાણકારી નથી, તો પણ મારાથી એને એવો દાવો ન કરાય કે તારી ઔષધિને જો હું જાણતો નથી તો એનો અર્થ કે તારી ઔષધિનું કોઈ રિઝલ્ટ જ નહીં આવે. કારણ કે ઔષધિઓ તો તમે જાણો કે ન જાણો એ કદાચ એનું રિઝલ્ટ આપશે જ જો એ વ્યવસ્થિત હશે તો. એટલે પ્રાણીને એટલે વ્યક્તિને કદાચ એવું ખબર ન પડે કે કયો ધર્મ મને મોક્ષ આપશે, કઈ ધર્મક્રિયા મને મોક્ષ આપશે, આવું કદાચ ખબર ન પડે એવું બની શકે. પણ મોક્ષ પ્રાપ્તિ માટે તમામ ધર્મ અને ધર્મક્રિયા પ્રત્યે સદભાવ રાખવો એ મોક્ષનું કારણ બની શકે છે. કલિકાલ સર્વજ્ઞની આ વાત સિદ્ધરાજને તો ગળે સોસરવી ઉતરી ગઈ અને ત્યારબાદ સિદ્ધરાજના ચરિત્રમાં આવે પણ છે કે એટલું સાંગોપાંગ આ દ્રષ્ટાંત એમના મગજમાં ઉતરી ગયું કે એમણે ત્યાર પછીથી સર્વધર્મ તરફ સમાન ભાવ રાખ્યો હતો. આપણા ગળે કેટલી ઉતરી. બીજા ધર્મો માટે આપણા મનની અંદર કેટલો અસદભાવ, આમ કેટલું ધડ દઈને આપણે કોઈને પણ કહી દઈએ કે તું મિથ્યાત્વી છે. આમ આપણને બહુ આશ્ચર્ય લાગે ઘણી બધી વાર. થોડું ઘણું પણ આમ સંવેદનાઓમાં જઈએ તો એવું લાગે કે કોઈ બ્લેક કલરનો માણસ હોય, શ્યામ હોય, એને કાળિયો કહીએ ને તો પણ એને દુઃખ થાય. તો જે ઇતર ધર્મી છે કે જે પોતાના ધર્મને માને છે એને એના મોઢે જઈ અને મિથ્યાત્વી કહેવું એને કેટલું દુભવવાપણું થશે. આપણી માન્યતા શું છે એ આપણો વિષય છે, પણ કોઈના મોઢે જઈને એને કહેવું એ એનું હૃદય દુભાવવાનું કેટલું મોટું નિમિત્ત બને.
તો એવા સમયે આપણે એના પ્રત્યે સંભાવ રાખીએ એવી વાત નથી, પણ એ જે પણ શ્રદ્ધાપૂર્વક કરે છે એના પ્રત્યે સદભાવ રાખવો એ તો પાયો છે સંવેદનાનો. તો કોઈને પણ મિથ્યાત્વી કઈ રીતે કહી શકાશે? અને હજી એક સ્ટેપ આગળ વધી, આ ઇતર ધર્મીઓને મિથ્યાત્વી કહેવાવાળી જે આદત, જોરશોરથી ગાવાવાળી જે આદત છે, એ એટલી હદ સુધી અત્યારે તો આગળ વધી ગઈ કે આપણે અત્યારે આપણા જ સમાન ધર્મીઓમાં પણ આપણે સ્ટેમ્પ લગાડતા થઈ ગયા, આ મિથ્યાત્વી, આ સમકીતી. એટલે ક્યાંથી લાવ્યા આપણે આ બધું, અને આ ક્યાં લઈ જશે આપણને? જે પરમાત્માનું શાસન એટલી હદ સુધી સત્ય અને અસત્યની વ્યાખ્યામાં ગયું છે કે એમણે એમ કીધું કે દેખીતું સત્ય પણ જો કોઈને દુભવનારું હોય તો એ અસત્ય છે, દેખીતું સત્ય. તો આ તો આમે સર્વજ્ઞને ખબર છે કે કોણ સાચું ને કોણ ખોટું. એટલે જેની આપણને કોઈ જાણકારી જ નથી કે સત્ય શું છે, એ તો આપણો કરેલો મિનિંગ છે, આપણે ગોતેલો મિનિંગ છે કોઈ શાસ્ત્ર વચનનો, કે જેને આપણે એવું માની લઈએ છીએ કે આ સત્ય છે. પણ એના આધારે આપણે કોઈને મિથ્યાત્વી કહી દઈએ, એના આધારે આપણે કોઈને ખોટા કહી દઈએ. એનાથી પણ હજી આગળ વધીને કેટલીક ધર્મક્રિયાઓને આપણે કહી દઈએ કે આ ન કરાય, આના કરતાં આ ધર્મક્રિયા વધારે બેટર છે, આના કરતાં આ ધર્મક્રિયા વધારે બેટર છે. કેમ ભાઈ? કયો યોગ એવો છે કે જેણે કોઈ જીવને મોક્ષ નથી આપ્યો? તમામે તમામ યોગ જો મોક્ષ આપવા સક્ષમ છે તો એનો જીવ પૂર્વભવથી, એના સંસ્કારથી એ યોગ લઈને આવ્યો છે કે જે એને ગમે છે. પછી એ યોગ તમને ને મને ન ગમતો હોય એવું બની શકે? મને પ્રભુ ભક્તિમાં રસ છે તો એનો અર્થ એવો નહીં કે પ્રભુ ભક્તિ એ શ્રેષ્ઠ ધર્મ છે. પ્રભુ ભક્તિ એ મારી માટે શ્રેષ્ઠ ધર્મ છે. પણ બીજો કોઈ વ્યક્તિ જે છે એ સામાયિકનો યોગ લઈને આવ્યો છે તો એને સામાયિક ગમે છે. તો આપણે એમ કહેવાય કે સામાયિક વામાયિક કાંઈ નહીં, આવા ટાઈમે ભગવાનની ભક્તિ કર, સૌથી મોટો શોર્ટકટ છે. પણ ભાઈ, એનું બ્લડ ગ્રુપ અલગ છે, તારું બ્લડ ગ્રુપ અલગ છે. એનો યોગ અલગ છે, તારો યોગ અલગ છે. એનો મોક્ષ અલગ છે, એનો મોક્ષ માર્ગ અલગ છે, તારો ને મારો મોક્ષ માર્ગ અલગ છે. કલિકાલ સર્વજ્ઞની આ વાત બહુ જ ઇફેક્ટિવલી આપણે આ સમયે અત્યારે સમજવા જેવી છે. કોઈને પણ સ્ટેમ્પ લગાડીને પ્રભાવના કરવા જેવી નથી કે તું આવો ને તું આવો. સ્વગત પોતાની જાતને જ જોવી એ સંપૂર્ણતયા અત્યારનો સ્વધર્મ ગણાય. ગઈકાલે દેશના ઇતિહાસનો કદાચ એક બહુ જ વિશિષ્ટ દિવસ ગયો. રામ જન્મભૂમિનો શિલાન્યાસ થયો. આમ તો શિલાન્યાસ ક્યારનો થઈ ગયેલો, સંતોએ કરેલો, પણ એક ઓફિશિયલ શિલાન્યાસ થયો. કેટલાકના મનમાં સહજપણે આવો ભાવ આવી ગયો કે આ તો હિન્દુ ધર્મનું છે, આપણે કેવી રીતે એની અંદર અનુમોદનાનો સૂર રેલાય. વાત સાચી છે, આપણો ધર્મ નથી. રાષ્ટ્રધર્મની અપેક્ષાએ વિચારવા જઈએ તો રામ રાજ્ય એ કોનું સપનું નથી. રાષ્ટ્રધર્મની અપેક્ષાએ વિચારવા જઈએ તો અનાત્મવાદી ધર્મએ આત્મવાદી ધર્મ ઉપર જ્યારે આક્રમણ કર્યું હતું અને એ આક્રમણની અંદર એણે કોની સાડીબારી રાખી હતી, કયા ધર્મને બક્ષ્યો હતો? પછી એ જૈન ધર્મ હતો કે સનાતન ધર્મ હતો? આ ઇસ્લામના જે આતંકવાદીઓ આવ્યા હતા, મોગલો, આ બધા લોકોએ તો તમામે તમામ ધર્મનો સફાયો કરી દીધો. અને એના પાયા ઉપર બનેલી એક ઇમારતને આપણે આપણા ભગવાન, આર્ય દેશના ભગવાન, એને અન્યાય થાય એ રીતે 500 વર્ષથી આપણે એને સહન કરતા હતા. અને એમાંથી કંઈક ઉદ્ભવ્યું, આપણે એમાં કેટલું યોગદાન આપ્યું એ પછીનો વિષય છે. પણ રાષ્ટ્ર માટે એક શુભ ઘડી તો છે. એ આપણી ઘડી હોય કે ન હોય, આપણા ધર્મની ઘડી હોય કે ન હોય, એક શુભ ઘડી તો છે. તો અગર કોઈને સદભાવ જાગ્યો અને કોઈકે એ રાષ્ટ્ર પ્રેમના કારણે અગર આ વસ્તુની અંદર થોડો ઘણો પણ આનંદ ઊભો કર્યો અને શુભતાને પામી છે, તો ક્યાં વાંધો છે? જ્યાં જ્યાં શુભ છે ત્યાં ત્યાં મારા પ્રભુ છે. આ વાત કેમ આપણા મગજમાંથી સાવ નીકળી ગઈ છે? કલિકાલ સર્વજ્ઞની આ વાત સિદ્ધરાજ જયસિંહના મગજમાં ઉતરી અને એવું કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહની પાછલો જે સમય હતો
એની અંદર બે જ વસ્તુઓ હાઇલાઇટેડ રહી હતી. નંબર 1, મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટેના જેટલા પણ યોગો હતા એ બધા યોગનું નિવૃત્તિ લઈ અને એ યોગનું સેવન કરવું. અને નંબર 2, કુમારપાળ જ્યાંથી પણ દેખાય એને પકડીને એને મારી નાખવાનું લક્ષ્ય. પણ આ લક્ષ્યની અંદર સિદ્ધરાજ સફળ ન થયા, કારણ કે આ નિયતિ હતી જેને મા અંબાએ પણ કીધી હતી. અને આ બે લયની અંદર એક ગૌરવશાળી જીવન પૂર્ણ કરી અને વિક્રમ સંવત 1199ની અંદર સિદ્ધરાજ જયસિંહ મૃત્યુ પામ્યા. એક એવી વિભૂતિ, એક એવું તત્વ આ જગતમાંથી વિદાય પામ્યું કે જેમણે આર્ય દેશના આત્મવાદી ધર્મો માટે ખૂબ ચાહના ઊભી કરી હતી અને ઘણા બધા સંતોને આશ્રય આપી અને સંતશાહીને બહુ સરસ દિશા આ આર્યાવર્તની અંદર આપી હતી. એક ચેપ્ટર પૂરું થયું અને બીજું ચેપ્ટર શરૂ થયું. રાજા કુમારપાળ કે જેમની સાથેનો સંબંધ કલિકાલ સર્વજ્ઞનો એવો હતો કે જે સૌથી અમર કથાનક તરીકે વપરાય છે. પર્યુષણ આવશે અને અમારીની જેવી વાત આવશે એવા તરત જ બે આત્માઓ યાદ આવશે, હીરસુરી મહારાજ સાહેબ અને કુમારપાળ મહારાજા. સિદ્ધરાજ જયસિંહને બહુ જ ઈચ્છા હતી કે મને પુત્ર નથી, તો એમણે ઉદયનના પુત્ર બાહડને એમણે પોતાના દત્તક પુત્ર તરીકે, માનસ પુત્ર તરીકે સ્વીકાર્યો હતો. અને એમને ઈચ્છા હતી કે આ બાહડ એ મારી પછી રાજા બને. પણ નિયતિ તો સર્ટેનિટીવાળી હતી એટલે કુમારપાળ રાજા બન્યા અને કુમારપાળે એ જ બાહડને મંત્રીપણે સ્થાપ્યો. કુમારપાળના જીવનની ઘણી બધી વાતો, જેમાં એનું પરાક્રમ અને એની ધર્મપ્રિયતા અને પાછળના સમયની અંદર કુમારપાળની સંવેદનશીલતા સુપર્બ રીતે આખીને આખી ચરિત્રની અંદર આવી છે. પરમાર્હત નામનું બિરુદ કદાચ એકમાત્ર શ્રાવકને અપાયું છે. પરમ અર્હત, અરિહંત પરમાત્માનો પરમ ભક્ત. આ પરમ શબ્દ એડ કરવો પડે એવું જે ઉજળું વ્યક્તિત્વ કુમારપાળનું હતું, એ વ્યક્તિત્વની અંદર કલિકાલ સર્વજ્ઞનો બહુ જ મોટો હાથ હતો. કારણ કે એ પરંપરા જેમ સિદ્ધરાજ પોતે શૈવધર્મી હતા એમ કુમારપાળ પણ શૈવધર્મી હતા. અને અનેક ધર્મોને સાચવવાની જવાબદારી એઝ અ રાજા આ કુમારપાળની હતી. પરાક્રમી એટલા કે 18 દેશના ધણી બન્યા. અને આ 18 દેશની અંદર ફક્ત ધણી બન્યા એવું નહીં, પોતાની આણ, પોતાનો જે ઠસ્સો હતો એ એટલો પ્રભાવક રીતે એમનો વર્તાતો હતો કે એવું લાગે કે કુમારપાળને આપણે જે પરમાર્થ કહીએ છીએ એની સાથે સાથે એક શબ્દ બોલવો જ પડે કે પરમ પરાક્રમી હતા. અને જૈનનો બચ્ચો એ મલ્ટિપલ ટેલેન્ટવાળો જ હોય, એ કોઈ એક ક્ષેત્રની અંદર બેસ્ટ રહે એવું નહીં. એ ઈશ્વરીય શક્તિ લઈને જન્મ્યો છે કે એની પાસે અનેક ક્ષેત્રોની અંદર પોતાની ગુણવત્તાને સાબિત કરવા માટેની એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી અને બહુ મોટી સ્પેસ અને એક બહુ મોટી ક્રેવ હોય. કુમારપાળના દ્રષ્ટાંતની અંદર આપણે આજથી શરૂ કરીએ કે જ્યારે અર્ણોરાજ ઉપર કુમારપાળે ચડાઈ કરી ત્યારે કુમારપાળ ફેલ ગયા. 1 વાર, 2 વાર, 3 વાર, એમ કહેવાય છે કે 11 વખત કુમારપાળે અર્ણોરાજ ઉપર ચડાઈ કરી. અને 11 વખત કુમારપાળે પાછા આવવું પડ્યું હારીને, કારણ કે પેલો જે કિલ્લો હતો એ કિલ્લો પડતો જ નહોતો, એટલે નગરની અંદર એન્ટર જ નથી થઈ શકાતું. એટલે ઉનાળામાં જાય અને ઉનાળામાં જવા પછીથી ચોમાસા સુધી ટ્રાય કરે કે આ કિલ્લો પડે, અંતે ચોમાસું આવી જાય એટલે કુમારપાળે પાછા આવી જવું પડે. એટલે બાહડ મંત્રી જે છે, જે પરમાત્માના ધર્મનો અઠંગ અનુયાયી, કારણ કે ઉદયન મંત્રીનો જબરદસ્ત વારસો, એટલે આ બાહડ મંત્રીએ કુમારપાળને સલાહ આપી કે તમે પરમાત્મા વર્ધમાન સ્વામી અને પરમાત્માના શાસનની અંદર જો ભક્તિભાવપૂર્વક તમે કંઈક આરાધનાનો યોગ કરો અને એમનું સ્મરણ કરી
અને જો તમે આ કાર્યમાં આ વખતે જાઓ તો મને એવું લાગે છે કે તમારો અંતરાય તૂટશે. બહારની આ વાત પોતાને જચી, કારણ કે 11 વખત હાર્યા પછીથી તો તમે જે રસ્તો આપો એ બધો સ્વીકાર્ય બને. અને આ વખતે 12મી વખત કુમારપાળ મહારાજાએ આ બહારની સલાહ પ્રમાણે પરમાત્માના સ્મરણ પછીથી આ કાર્ય શરૂ કર્યું, પરમાત્માની આરાધનાપૂર્વક કર્યું. અને અર્ણોરાજને આ વખતે 12મી વખતની ચડાઈમાં કુમારપાળે જીત્યા. પરમાત્માના શાસનનો બીજ રોપાણું. અને જેવું આ બીજ રોપાણું સફળતા મળી એવું તરત જ કુમારપાળને યાદ આવ્યું કે આવો જૈન ધર્મ, તો આવા જૈન ધર્મના એક આચાર્યને તો મેં વચન આપ્યું હતું કે હું જ્યારે પણ રાજ્ય સત્તા સંભાળીશ ત્યારે હું તમને આદરપૂર્વક, બહુમાનપૂર્વક તમને બોલાવીશ, આમંત્રણ આપીશ. અને એ મારાથી રહી ગયું છે. અને તરત જ અર્ણોરાજને જીતીને આવ્યા પછીથી કુમારપાળ મહારાજાએ કલિકાલ સર્વજ્ઞને આમંત્રણ આપી અને પાટણ બોલાવ્યા. અને એક યશોગાથા શરૂ થઈ. એ યશોગાથા આગળ કાલથી આપણે શરૂ કરીએ. સિદ્ધરાજ જયસિંહના ચરિત્રને વંદન કરીએ. સિદ્ધરાજ જયસિંહે જે પણ શુભ કર્યું એ બધા જ શુભને એક સુંદર મજાની અનુમોદનની ધારામાં લાવીએ, કારણ કે આર્યાવર્ત માટે આ વ્યક્તિ બહુ જ મહત્ત્વના હતા. અને કલિકાલ સર્વજ્ઞએ જે અંતિમ ક્ષણોમાં સિદ્ધરાજની એમને જે સમભાવનો ભાવ આપ્યો છે, પછી એ ધર્મ પ્રત્યે હોય કે ધર્મક્રિયા કે યોગો પ્રત્યે હોય, એને પણ આપણે અંતરતમમાં વસાવીએ. કોઈના પણ યોગને આપણો સ્ટેમ્પ લગાડવાનો પ્રયત્ન ન કરીએ. આપણે આપણા જે ગુરુ છે કે જેને આપણે ગુરુપદે સ્થાપ્યા છે, બધું જ ચકાસી અને બધી જ ઋણાનુબંધની એરણ ઉપર જોઈને એ ગુરુ ભગવંત દ્વારા આપણને જે મળ્યું એ આપણે આદરવું, બીજાના ગુરુ દ્વારા એને જે મળ્યું એ આદરે. પણ મારા મનની અંદર વિતરાગનો ધર્મ અને વિતરાગના ધર્મ થકી ક્યાંય પણ કોઈ દ્વેષભાવ મારા મનની અંદર પ્રવેશે નહીં, એની તકેદારી રાખવા પૂર્વકનો ધર્મ એ આપણો બને, એવી શુભ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય, અથવા સિદ્ધરાજ જયસિંહ કલિકાલ સર્વજ્ઞના ચરિત્રની અંદર એમના આશય અથવા ખરી ઘટનાઓ વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. આવતીકાલથી પરમહારથ કુમારપાળ મહારાજાના ચરિત્રના ચમત્કારો અને એ ચરિત્રની અંદર કુમારપાળની છલકાતી ભાવનાઓને આપણે જોઈશું. ત્યાં સુધી આજે વિરામ રાખીએ. જૈનમ જયતિ શાસનમ.